સુરતના ગોડાદરા વિસ્તારની અંદર બેઝમેન્ટની અંદર એક યુવાન ગરકાવ થયો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને તે મામલે હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુરત ફાયર વિભાગ દ્વારા શોધખોળની કામગીરી શરૂ કરવામાં આવી છે। પહેલી સવારથી જ યુવકની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। 22 વર્ષીય યુવક ગત રોજ પાણીમાં ગરકાવ થયો હતો। ખાડીપુર બેઝમેન્ટમાં યુવક ગરકાવ થઈ ગયો હતો। ત્યારબાદ સતત તેને શોધવાની જે કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને હજુ પણ તે 22 વર્ષીય જે યુવક છે તેની શોધખોળ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। અત્યાર સુધી કોઈ પત્તો તે યુવકનો નથી લાગ્યો। ભારે વરસાદ સાથે જ જે પવન આવ્યો હતો તેને કારણે યુવકની છત્રી પણ ઉડી ગઈ હતી અને ત્યારબાદ તે જે બેઝમેન્ટ છે તેને અંદર ગરકાવ થયો હતો। પાણીનો ખૂબ જ પ્રવાહ વધી રહ્યો હતો અને તેની અંદર તે ગરકાવ થયો છે। ત્યારબાદ સતત તેની શોધખોળ છે તે ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ હજુ પણ તેનો કોઈ પત્તો લાગ્યો નથી। 5 દિવસથી વરસી રહેલા વરસાદે ખાડીપુરની સમસ્યા સર્જી નાખી છે અને સુરત શહેરમાં ખાડી ઓવરફ્લો થતા અનેકોના વિસ્તારો જે આસપાસના વિસ્તારો છે ત્યાં પાણી થઈ ચૂક્યા છે અને ગોડાદરા કેપિટલ સ્ક્વેર આવેલું છે ત્યાં એની સામે એક કન્સ્ટ્રક્શન સાઇટની બિલ્ડિંગ ચાલી રહી હતી, નિર્માણધીન બિલ્ડિંગ છે, અહીં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું। ત્યારે ગઈકાલના રોજ એક 22 વર્ષીય યુવક આ બેઝમેન્ટમાં તણાઈ આવ્યો હતો। આ બેઝમેન્ટ અંદાજે 20 ફૂટ જેટલું ઊંડું છે। અહીં ખાડીનું અને વરસાદીનું પાણી છે તે એકત્રિત થયું હતું અને જે યુવક છે યુવકને જાણ ન હતી કે અહીં બેઝમેન્ટ છે અને પાણી વધુ પ્રમાણમાં છે અને તેની છત્રી લઈને આવી રહ્યો હતો। યુવક અહીંથી પસાર થઈ રહ્યો હતો અને યુવકની છત્રી ઉડી જતા તે યુવક છત્રી લઈને લેવા ગયો હતો। છત્રી લેવા જતા તે અહીં ગરકાવ થઈ ગયો હતો આ પાણીમાં ગઈકાલના રોજ। ત્યારબાદ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો જે કાફલો છે તે દોડી આવ્યો હતો અને ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી। પાણીમાં ઉતરીને તેની શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ ગઈકાલના રોજ યુવકની શોધખોળ હાથ ધરાતા તે મળી આવ્યો ન હતો। કલાકોની જહેમત બાદ પણ તે મળી આવ્યો ન હતો। ત્યારે આજ રોજ તેની છત્રી દેખાઈ આવતા સ્થાનિકો દ્વારા ફાયરને જાણ કરાઈ હતી અને ફાયરને જાણ કરાતાની સાથે જ ફાયરનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને છત્રી મળતાની સાથે જ શોધખોળ ફાયર ફાઇટરો સાથે હાથ ધરાઈ હતી, પરંતુ જે યુવક છે તે હજી મળી આવ્યો નથી। અને જણાવી દઉં કે આ બેઝમેન્ટ છે તેના જે સળિયાઓ છે તે ખુલ્લા હોવાથી ક્યાંક ને ક્યાંક એવું પણ શંકાસ્પદ જણાઈ આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક યુવક છે તે સળિયામાં ફસાઈ આવ્યો છે અને ફાયર ફાઇટરો દ્વારા અત્યારે હાલની જે કામગીરી છે તે હાથ ધરી લેવામાં આવી છે અને કલાકોની જહેમત બાદ પણ હજી પણ જે યુવકનું શોધખોળ હાથ ધરાઈ નથી। ત્યારે હવે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જે શોધખોળ છે તે યુવકની હાથ ધરવામાં આવી રહી છે। ખાડીપુરની સમસ્યા સર્જાતા ઠેર ઠેર સુરત શહેરમાં પાણી ભરાઈ ચૂક્યા છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ હાલ સુરત શહેરમાં બની રહી છે અને આ બનતાની સાથે જ ફાયર ફાઇટરો પણ હવે સક્રિય બની ચૂક્યા છે અને હાલ જે તે યુવકની શોધખોળ હાથ ધરાઈ નથી। ગઈકાલની આ ઘટના છે 24 કલાક કરતાં પણ વધુનો સમય વીતી ચૂક્યો છે, પરંતુ યુવકનો મૃતદેહ હજી સુધી મળી આવ્યો નથી। કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે પૂજા નિષાદ, મંતવ્ય ન્યૂઝ, સુરત।